કેમ છો મજામાં અત્યારના આજના બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમે બધા કેમ છો મિત્રો? મજામાં ને? હું જાઉં છું નિહાળે ને મારા પપ્પા ગુમલાને શાક બનાવશે. મારા પપ્પા જોજો કા પપ્પા. હાલો ગાઈસ, તો આપણે જો જઈ છીએ નિશાળિયાને મૂકવા ને બાકી બધા જો ફૂલ ભાણું ભરાઈ ગયું છે. ફૂલ ભાણું એટલે કે ફૂલ ગાડી થઈ ગઈ. જોવો તમે આમ જોવો ધનજીભાઈ, કિશુબેન ને નૈના ને ધનજી ને બધા કિંજલ ને જાય છે અત્યારે ભણવા. હું જાઉં છું મૂકવા. હાલો તો બિના રહેજો. હાલો મિત્રો, આજમાં આપણે બનાવવાનું છે ઉકલ ગુમલાની રેસીપી. આપણે મેડમ જોવો કંઈક રિપેર કરે છે. આ રીતના એને કંઈક પાખું કાઢીને મૂક્યા છે રિપેર કરીને. આવું કાઢવું પડે ને, નકર ખવાય થોડું આવું. એવું કાઢવું પડે ને બિના આગળ ગરમ પાણીમાં બાફી બનાવી ગા. હાલો મિત્રો, આપણે તો મસ્ત મજાનું ગુમલાનું કટિંગ કરી લીધું છે. પાણી નાખી દીધું છે અને હવે આપણે બોઇલ થવા મૂકી દઈએ ગરમ કરવા. 10 થી 15 મિનિટ આપણે ફૂલ ગરમ થઈ જવા દેવાના છે, એટલે આપણે ગ્રેવીમાં બહુ પકાવવા ન પડે. હાલો મિત્રો, આપણે 15 મિનિટ 10 મિનિટ પાકું આપણે પાકી જવા દીધા છે. હાવ એટલે હાવ પોસા થઈ ગયા છે. ગરમ પાણીમાં આપણે જો આમ બાફી નાખ્યા છે હાવ. હવે આને મિત્રો આપણે કમ્પ્લીટ સાફ કરી લીધું. હાલો મિત્રો, આ રીતના જો આપણે ફૂલ ઘહીને સાફ કરવાનું ચાલુ છે. ફૂલ એટલે ફૂલ ગરમ થઈ જાય ને પછી હાવ એટલે હાવ આમ ઘઉં એટલે હાવ સાફ કમ્પ્લીટ થઈ જાય. સફેદ એનું જે કાળું પણ હોય ને એ નીકળી જાય. હાલો આપણે પહેલાં બધા ધોઈ નાખીએ. હાલો મિત્રો, આપણે જો તેલ ગરમ થઈ ગયું છે, ત્યારબાદ એમાં જીરું નાખીશું. હવે એમાં નાખીશું આપણે મસાલાનો જે પેસ્ટ બનાવેલો છે. આપણે ડુંગળી છે, ટમેટું છે, લસણ છે, આદું છે, આપણે ઝીણો કટિંગ મારી લીધું. હાવ આપણે મસ્ત મજાનું પકાવી લઈએ પહેલાં. હાલો આપણે મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ છે મસાલો, અને આપણે નિમક નાખી દઈએ. ત્યારબાદ ધાણા જીરું, ગરમ મસાલો, હળદર, થોડુંક પાણી એડ કરી દઈએ. મસ્ત મજાનું પેલા પાકી જવા દઈએ એકાદી મિનિટ. હવે આપણે આ મસાલો પાકી ગયો છે. હવે એમાં આપણે એડ કરીશું મરચું. પાછા આપણે ફરી વાર થોડુંક પાણી નાખીશું. હવે આપણે જે પાણી નાખ્યું ને એને હાવ એટલે હાવ બળી જવા દેવું. મસ્ત ગ્રેવી બનાવી લેવું. ત્યારબાદ આપણે ગુમલાનું જે કટિંગ છે ને એ પછી આપણે નાખવાનું છે. ચાલો તો આપણે પેલા હાવ કમ્પ્લીટ ગ્રેવી બનાવી લઈએ. તો જો આપણે મિત્રો મસ્ત ગ્રેવી પાકી ગઈ છે ને હવે આપણે એમાં નાખી દઈએ સાફ કરેલા ગુમલા. હજી આપણે આમાં પાણી નથી નાખવાનું, પેલા તેલમાં પાકવા દેવાના છે 2 મિનિટ, એટલે મસ્ત મસાલાનો સ્વાદ બેસી જાય. મસ્ત મજાનું જો પાકી ગયું છે ગ્રેવીમાં. કેમ પણ મોઢામાં પાણી આવી ગયું, આવી જ જાયેલા ભાઈ. સારું, અમારે ગમે ત્યારે રેસીપીનો વિડીયો જ્યારે બનાવતા હોય ને મિત્રો ત્યારે નેટ જ હોતી નથી, ફોનની ફ્લેશ ઉપર બનાવવી પડે. આજે એમની ગમે ત્યારે. હવે આપણે પાણી નાખી દઈએ. પાણી આપણે મિત્રો લાટ નથી નાખવાનું, આમાં થોડુંક જ પાણી એડ કરવાનું છે. બસ હવે આપણે જો એટલું પાણી નાખવાનું છે અને હવે આપણે થોડીક વાર પાકવા દઈશું. અંદાજે 5-7 મિનિટ પાકી જાય પછી પાછું બતાવું તમને.
એમ પણ મસ્ત મજાની બાકાજી કે બોલે ને કાંઈ ન ઘટે જુઓ. ખાસ કરીને મિત્રો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કેમ કે અમારા વિડીયો બનાવવામાં બહુ ઘણી બધી મહેનત લાગતી હોય છે. ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો, કોમેન્ટ કરતા જજો, લાઈક કરતા જજો. ને આવા નવા વિડીયો તમને બનાવીને બતાવતા રહીશું. આપણે મસ્ત ઘાટી ગ્રેવી વાળું જો શાક બનીને થઈ ગયું છે કમ્પ્લેટ. આપણે આમાં લીલા ધાણા નાખવાના નથી, કેમ કે આમાં છે જ નહીં, ખૂટી ગયા છે. માર્કેટમાં જવાનો ટાઈમ મળ્યો નથી. બાકી તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તમને રેસીપીનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. મળશું એક નવા વિડીયો સાથે. કા હાલો મિત્રો, તો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો. લાઈક કરી દેવાનું.